તો મકર સંક્રાંતિના પર્વની પાટનગર ગાંધીનગરમાં પણ ઉજવણી થઈ રહી છે. લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મકર સંક્રાંતિના પર્વને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતી ફિલ્મનું કપલ પણ હિતુ કનોડિયા અને પત્ની મોનાથીબા પણ પતંગ ઉડાવી રહ્યા છે અને ઉત્તરાયણના પર્વની મકર સંક્રાંતિની ઉજવણી ગુજરાતી ફિલ્મનું આ દંપતી પરિવાર સાથે ઉત્તરાયણ મનાવી રહ્યું છે. હિતુ કનોડિયાએ પણ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી તમામને શુભેચ્છાઓ આપી છે. ઉત્તરાયણના પર્વને લઈને મકર સંક્રાંતિના પર્વની ગાંધીનગરમાં પણ ભવ્ય ઉજવણી. ભાઈ નેતાઓ પણ આ મામલે ઉજવણી કરી રહ્યા છે અને ખુશખુશાલ જણાઈ રહ્યા છે. મકર સંક્રાંતિનો પર્વનો આજે પ્રારંભ થઈ ચૂક્યો છે. રંગબેરંગી આકાશની અંદર પતંગો પણ ઉડી રહ્યા છે. આપણી વચ્ચે મંતવ્યની વચ્ચે અત્યારે ગુજરાતી ફિલ્મના દિગ્ગજ નેતાના પુત્ર હિતુ કનોડિયા અને તેમના પત્ની પણ ઉપસ્થિત છે. હિતુભાઈ, આજે જે પતંગનો પર્વ છે તેને આપ પરિવાર સાથે કેવી રીતે મનાવશો? પ્રેમથી. પ્રેમ જ પરિભાષા છે કોઈ પણ ઉત્સવને મનાવવાની. કારણ કે આપણે શું કરવા મળીએ છીએ એકબીજાને? પ્રેમથી વાત કરવા, પ્રેમથી સમય વિતાવવા. પ્રેમ એક અગત્યની વાત છે. જો એને જીવનમાં તમે લઈ લેશો, સાંકળી લેશો ને, તો પછી જીવનમાં લગભગ 50% દુઃખ જે છે ને એ બધા દૂર થઈ જતા હોય છે. બધા એકબીજા માટે ઊભા રહે ને સાથે મળીને બધા ઉત્સવો મનાવે. બસ મજા કરો બધા. તમારી કઈક નવી ફિલ્મ આવી રહી છે, એની સાથે તમારા પત્ની પણ છે. એ ફિલ્મો કઈ કઈ રિલીઝ થવાની છે એના વિશે? એટલે કાઇન્ડ ઓફ અ રેકોર્ડ કહેવાય. એક કલાકારના એક જ દિવસે 3 પિક્ચરો રિલીઝ થતા હોય. એમાંથી એક ફિલ્મ છે જે મોનાનું કમબેક છે. 10 વર્ષ પછી પિક્ચર કરી રહી છે. પિક્ચરનું નામ છે છૂટાછેડા. પણ પિક્ચરનું નામ છે. બાકી પિક્ચર તો એકદમ રોમેન્ટિક લવ સ્ટોરી મસ્ત પિક્ચર છે. મજા આવી જશે. અને મોના સાથે મને 10 વર્ષ પછી પિક્ચરમાં પાછો ફરી એકવાર રોમેન્સ કરવાનો મોકો મળ્યો. અમારી કેમિસ્ટ્રી જોવાની લોકોને ખૂબ મજા આવશે. બરાબર. છૂટાછેડા ફિલ્મનું નામ અને ભાઈ પાછું તમારું આટલા વર્ષનું લગ્ન જીવન, શું કહેશો? હા, એટલે બહુ જ એક્સાઇટેડ છું અને આ વખતે મને હિતુજી સાથે કામ કરવાની વધારે મજા આવી. કારણ કે અમે મેચ્યોર થઈ ચૂક્યા હતા અમારા રિલેશનશિપમાં, અમારા સમજણમાં. અને હવે હિતુજીએ એટલા વિવિધ પ્રકારના રોલ્સ કર્યા છે કે મને ડર લાગતો તો એમની સાથે કામ કરવામાં. હું થરથરતી હતી કે હું એક ફ્રેમમાં એમની સાથે હું દેખાવ એ ટક્કર લઈ શકું, એવો અભિનય કરી શકીશ કે નહીં. પણ એમના સપોર્ટથી અને અમારા ડાયરેક્ટર સાહેબના સપોર્ટથી મેં કોશિશ કરી છે. હવે આપના હાથમાં છે કે જજ કરવું કે મેં કેવું કામ કર્યું છે. પરંતુ બહુ અલગ અનુભવ હતો. પહેલાની વાત અલગ હતી, હવેની વાત સ્પેશિયલ છે. બરાબર. લાંબા અંતરાય પછી તમે બંને કપલ એક સાથે પિક્ચરમાં દેખાયા, એનું કારણ શું? એનું કારણ મારો દીકરો જન્મ્યો ત્યારે જ મેં ડિસાઈડ કર્યું હતું કે મારે એનું જે આ ગ્રોઈંગ યર્સ છે એ મારે એની સાથે વિતાવવા છે. કારણ કે હિતુ એટલા બિઝી હતા કે એક મારા મંતવ્ય પ્રમાણે એક પેરેન્ટે બાળક સાથે રહેવું જરૂરી છે. જો તમને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ ના હોય તો યુ રિસ્પેક્ટ ટુ ઓલ ધ મધર્સ. જેને ઘરે રહી શકે, જે સંભાળ લઈ શકે, એ તો ઘરે રહે, બાળક સાથે સમય વિતાવે, એને ઉછેરે, એની દરેક નાની નાની મોમેન્ટ્સ ઉજવે. એટલે મારી પાસે આ ઓપોર્ચ્યુનિટી હતી તો મેં આ પસંદ કરી અને મને એનો જરાય અફસોસ નથી. મને બહુ મજા આવી રાજવીર સાથે એક ક્ષણ વિતાવવાની. એટલે મેં આ 9 વર્ષનો ગેપ લીધો. લાંબા તમે એક એક્સ MLA તરીકે પણ છો. હવે આ પતંગનો તમારો રાજકીય પતંગ ક્યારે ઉડશે? જે મારા પતંગની દોર જેમના હાથમાં છે, એમની જ્યારે ઈચ્છા હશે કે હવે આ પતંગ ઉડાડીએ સરસ ગગનમાં, મસ્ત આ જોરદાર વાળો પતંગ છે અમારો, એનો ઉપયોગ કરીએ, એની સાથે મજા કરીએ, ત્યારે ઉડશે. એક અંતિમ સવાલ, તમારા કોઈ નવા ફિલ્મો રિલીઝ થઈ જશે એક સાથે, બહુ ખરેખર સુંદર બાબત કહેવાય. એનું કોઈ એક નાનકડું ગીત? જો 10 વર્ષ પછી મોના આવી રહી છે. સાથે અમે પિક્ચર જે છૂટાછેડા કર્યું એની અંદર 2 કડી બહુ જ સરસ છે ગીતની. હરિજુના દિવસોમાં જઈએ, ચલ પાછા વળીએ
પાછા વાળીને એમને લઈને આવ્યો છું. જે બિલકુલ જૂના દિવસોમાં પાછા વળવાની વાત હિતુ કનોડિયાએ કરી. આશા રાખીએ કે તેમની ત્રણ ફિલ્મો હિટ જાય, એટલું જ નહીં તેમનો રાજકીય પતંગ પણ ખૂબ જ ઝડપથી ઉડે તેવી શુભકામનાઓ આપણે આપી રહ્યા છે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર.